ફાઇનલી આપણે પાર્ટ 2 માં આવી ગયા છીએ અને પાર્ટ 2 માં આપણે આનંદ મેળાનો આનંદ લેવાનો છે. તો ચાલો મિત્રો આપણે જઈએ. આ છે મિત્ર મારો ગૌરવ. મિત્ર કહી દો એને કે આપણે શું આપણે જોઈ રહ્યા છે કે આનંદ મેળો જે જોરદાર આ મહુવામાં જમી રહ્યો છે. તમામ વ્યક્તિ પધારે અહીંયા જોવા માટે. પ્રકાશભાઈ તમને કેવું લાગે છે અત્યારે? બસ કાંઈ નહીં, જોવા જવાનું છે, જલસા કરવાના છે, તો આમનો બની રહેજો. મિત્રો ફાઇનલી આપણે મેળામાં એન્ટર થઈ ગયા છીએ અને આનંદ મેળામાં જઈને જોઈએ આપણે મેળામાંથી ઘણી બધી રમત અને છોકરાઓ બધા રમી રહ્યા છે અને પબ્લિક પણ ખૂબ ફૂલ છે. જો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે પબ્લિક. આ છે અમારા ગૌરવભાઈ. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો આ એન્ટ્રી ગેટ અમે આવ્યા છીએ. તે એન્ટ્રી ગેટની પહેલા આ ચેલેન્જ છે. તો આ ચેલેન્જ પ્રકાશભાઈ પૂર્ણ કરશે. એ ચેલેન્જ છે કે ભાઈ 100 રૂપિયા દેવાના અને 120 સેકન્ડ ટીંગાઈને રહેવાનું, તો એના 10 ગુણા મળશે, એટલે કે 1000 રૂપિયા. તો પ્રકાશભાઈ તમે આ ચેલેન્જ પૂર્ણ કરી શકશો? चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. મિત્રો અમે બ્લોગ બનાવતા હતા ત્યાં અમને મિત્રો મળી ગયા છે. આ ભાઈ પણ બ્લોગ બનાવે છે. તમારી ચેનલનું નામ શું છે ભાઈ? હરેશ લાઇફસ્ટાઈલ બ્લોગ. સબસ્ક્રાઇબ કરી નાખજો, ભાઈને સપોર્ટ કરજો ફૂલ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. અને આ ભાઈને ખાસ કરીને સપોર્ટ કરજો કે જેથી કરીને તે આગળ વધે અને એને એમ લાગે કે ભાઈ અમારા સબસ્ક્રાઈબર અમને સપોર્ટ કરે છે અને આપણે નવા બ્લોગ બનાવવાની એને મજા આવે, અંદર મળે. હા, તો ચાલો મિત્રો કન્ટિન્યુ. हमको सिखा અત્યારે આ રાઈડ તો ચાલુ થઈ ગઈ છે પણ અમે તો નથી બેઠા. હવે આપણે આગળ જોઈએ અને પછી આપણે ટેસ્ટ કરી ટ્રાય કરશું ટિકિટ શું છે જાણે કરી. તો ચાલો મિત્રો. શરમામાં આવેલા અમારા મિત્રને અત્યારે શરમ બહુ આવી રહી છે. આ ગૌરવભાઈ જોઈ શકો છો. गजब बेइज्जती है. જોઈ શકો છો મિત્રો તમે અત્યારે મેળાનો વ્યૂ. અહીં છે રેલગાડી. તો રેલગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને અહીંયા પણ ઘોડા ઉપર બેન બધા ઘોડા સવારી કરે છે. પહેલાનો સમય હતો ત્યારે જ બધા સવારી કરતા, અત્યારે તો નથી મળતી ઘોડા સવારી, એટલે બધા આવી રીતના બચાવવાના. જોઈ શકો છો તમે ખૂબ સુંદર વ્યૂ છે. આ છે આપણે સ્વામિનારાયણ મંદિરનો આનંદ જોઈ શકો. તો આ મિત્રો અમારા પ્રકાશભાઈ અત્યારે જો એને ચડી રહ્યો છે અત્યારે કંટાળો, પણ તો અત્યારે ટાઈમ પાસ કરે છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. તમને બતાવવામાં આવશે. તો મિત્રો ફાઇનલી આપણે રાઈડમાં બેસી ગયા છીએ અને ચાલો કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી આપણે મિત્રો સેકન્ડ રાઈડ કરવાની છે અને સેકન્ડ રાઈડમાં આપણે બેસી ગયા છીએ હું અને ગૌરવભાઈ. જોઈ શકો છો આ ગૌરવભાઈના રિએક્શન. આ ગૌરવભાઈ છે. તો ગૌરવભાઈ કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો તમે. તો મિત્રો ફાઇનલી રાઈડ ચાલુ થઈ ગઈ છે અને ચાલો આપણે રાઈડનો આનંદ લઈએ.
टेंशन नहीं लेने का अपुन है ना। તો મિત્રો મેં અને ગૌરવભાઈએ તો રાઈડ કરી લીધી હતી જે તમે જોયું. હવે બાકી રહી ગયા હતા પ્રકાશભાઈ. તો પ્રકાશભાઈ કે હું એક રાઈડ કરી લઉં. તો પ્રકાશભાઈને કીધું કે જાઓ તમે રાઈડ કરી લો. જોઈ શકો છો પ્રકાશભાઈના રિએક્શન. તો મિત્રો હવે આપણે બેસી ગયા છીએ ચકડોળ પર. ચકડોળ પરથી જોઈ શકો છો તમે આ નજારો, કેવો મસ્ત નજારો છે મહુવાનો. જોઈ શકો છો અને સાઈડમાં જો કેમેરો કરું છું અને સાઈડમાં જોઈ શકો છો મહુવા ઉપરથી કેવું દેખાય છે. મિત્રો કેવું લાગ્યું તમને? સારું લાગ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનો વ્લોગ મિત્રો અહીંયા સુધી. ફરી મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી મિત્રો જય માતાજી, જય શ્રી.